محمد وآل محمد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين بالقاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. السلام عليكم ورحمة الله وبركاته. આજનો પ્રોગ્રામ અનોખો એમ છે કે ઇન્શાલ્લાહ કોઈને બહુ ઉતાવળ નહીં હોય, શેરી વાત જોઈ છે આપણે, તો આપણે જરાક આજ ફેરે ટાઈમ લેશું, શું કે આપણે માવતરોને વધારે મોકો આપશું, જેની અંદર ઇન્શાલ્લાહ આક્ષામ હશે, જમાત અને આક્ષામ બે તરફથી, પછી એની મોર ઇન્શાલ્લાહ મદ્રેસાના પ્રમુખ હશે, પછી ઇન્શાલ્લાહ આલિમોમાંથી બેમાંથી કોઈ ઇન્શાલ્લાહ કોઈ ફાળો લે, અને સૈયદ પણ ઇન્શાલ્લાહ થોડોક સમય માંગ્યા છે, જરાક એને અમુક સંદેશા આપવા હતા. તો ઇન્શાલ્લાહ આપણે આ પ્રોગ્રામની શરૂઆત તિલાવતે કલામે પાકથી કરીએ, જે આપણે ઇન્શાલ્લાહ સૈયદ પાસે માંગણી કરીએ કે એક નાનો સૂરો બિદઅ દકાઈક ઇન્શાલ્લાહ આપણે સૈયદને આપીએ. સૈયદ પાસે માંગણી કરવામાં આવે છે. ફضل સૈયદના ચાલો, અને કુરાનના માનમાં આપણે જો અગર ઉભા થઈ શકીએ. ચાલો અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إذا جاء نصر الله والفتح ورأيت الناس يدخلون في دين الله أفواجا فسبح بحمد ربك واستغفره إنه كان توابا. بسم الله الرحمن الرحيم. إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر. صدق الله العلي العظيم. اللهم صل وسلم وزد وبارك على رسول الله وآله الأطهار. على رسول الله وآله. اللهم انصر الإسلام وأهله بالقرآن واقتل الكفار والمنافقين بالقرآن. اللهم انصر جيوش المسلمين وعساكر الموحدين بالقرآن. اللهم احفظنا واحفظ علماءنا ومراجعنا، لا سيما قائدنا الخامنئي وسيدنا السيستاني بالقرآن. وعجل اللهم في فرج مولانا صاحب الزمان بالقرآن وبحرمة محمد وآله الطيبين الطاهرين. صلوات. સૈયદની શુક્રિયા અદા કરવામાં આવે છે, અને ઇન્શાલ્લાહ જો બની શકે તો આપણે આંટી લોકો તરફથી કોઈ ફાળો લઈએ. એ લોકોના લમદાર તો અકીલ આંટી હોય છે ઇન્શાલ્લાહ. બીજું કે આ લાઈવમાં પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જુસ્ત જાણકારી માટે હું મદ્રેસાના પ્રમુખને બોલાવું એ પહેલા આજની જે દુઆ હતી આજના દિવસની ટૂંકી દુઆ હોય છે, ને મને લાગે છે બધા પડતા હોય છે, બધા સુધી પછી સાવ ટૂંકી દુઆ હોય છે. ઇન્ટરેસ્ટન્ટ આપણે બધા માટે અલ્લાહુમ્મા ગશ્યની ફીહે બિરરહમત, એટલે દિવસ બધાઈ ગયો ત્યારે આપણે દુઆ કર્યા કે ખુદા તું મને તારે રહેમતથી ઢાંકી નાખ આ દિવસે, એટલે વરઝુકની ફીહે તૌફીક વલ ઇસ્મત, અને મને તું રિસ્ક આપે, એટલે વરઝુકની રિસ્ક આપે, એટલે મને તું આપ. શું આ બે ચીજ, એક તૌફીક અને
એક ઇસ્મત એટલે કે ખુદા આપણને જીના બચાવે કે આપણે કંઈક ભૂલ ના કરે ને બધું, એટલે ખુદા આપણને પ્રોટેજ કરે par rapport ગુનાહ એ ભૂલ એ દુસરા. આજે જો તમે અહીંયા હોય, આપણે અહીંયા હોય તો મેજોરિટીમાં પ્રોફ છે બધાય, એટલે આપણે પ્રોફ ના થાય જ્યાં સુધી શું હોય, તૌફીક ના હોય. આલિમો છે, આપણે આલિમ ના થાય જ્યાં સુધી તૌફીક ના હોય. હોદ્દેદારો છે, આપણે હોદ્દેદારો ના થઈ શકે જ્યાં સુધી તૌફીક ના હોય. ખિદમત ગુજારો છે, ખિદમત ગુજાર ના બની શકે જ્યાં સુધી તૌફીક ના હોય. તો આ તૌફીક આપણે vraiment છેલ્લે માંગે છે, કેમ કે આપણા દિલ જે છે પાક થઈ ગયું હોય, અને પછી વતહિર કલ્બી મિન ગયાહ બિતહમતે, મારા દિલને તું પાક કર. આમાં ફ્રેન્ચીમાં છે ténèbres de la suspicion, પણ તોહમા આપણે તોહમત બોલીએ છીએ ગુજરાતીમાં. parmi les péchés qui est vraiment grave, એ શું છે? તોહમત છે. જ્યારે par exemple હું તમને કોન્ક્રીટ એક્ઝામ્પલ દઉં, મારી औलाद હોય કોન્કોર પસાર કર્યો કુરાનનો, અને મને એમ છે કે એને 13 મળવા જોઈએ, એને 8 મળ્યો, એટલે હું મદ્રસાવાળા ઉપર તોહમત રાખું કે ના લોકો પ્રેફરન્સ કરે છે ને પૈસાવાળાને એ ધોનાતરને વધારે શાંસ દે છે. આ તોહમત છે, અને તોહમત ચીજ છે બહુ ગ્રાવ ચીજ છે. અને આ ચીજ કોમમાં ઘણી ફેર આપણે દેખતા હોય છે, બિચારા નિર્દોષ હોય પણ આપણે તોહમતથી લોકોને સાવ મેલા કરી નાખે કે આ તો આમ કર્યું ને ઓલા આમ કર્યું. તો આપણે આપણા દિલને તોહમતની જે અંધારું છે એનાથી ખુદા કહે છે કે પાક કર. યા રહીમન બિઇબાદિલ મુમિનીન. આપણે પ્રમુખ સાહેબને બોલાવે છે, મદ્રસાના પ્રમુખને. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم. ઉલમાએ કિરામ, અક્ષમના પ્રમુખ સાહેબ અને કરતા હરતા કમિટીના મેમ્બરો, પ્રમુખ તનવીર જમાતના પ્રમુખ સાહેબ અને કમિટીના મેમ્બરો, હાજરીને મહેફિલ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. વાત લોજિકમાં આપણને કાલે ઈદના દિવસે અહીં મળવું જોઈએ, પણ આજે આપણે ઈદ પહેલા ભેગા થયા છે. તો શું હક હોય મારો તમને ઈદ મુબારક કરવાનો? હજી ઈદ ના થઈ હોય તો એનો શેખ આલાવાસ થાય ને. તો આપ સર્વેને ઈદ મુબારક થાય. ઇન્શાઅલ્લાહ આપણે કાલે પણ જો ભેગા થયા તો પાછા આપણે કાલે એકબીજાને ઈદ મુબારક કહીશું. હા, કાલે રાત ઇન્શાઅલ્લાહ ને પરમ દિવસમાં ઇન્શાઅલ્લાહ. પણ આજે મોકો મળ્યો છે ને બધે એક સામે છે, તો આપણે બધાને ઈદ મુબારકી પાઠવી છે. ભાઈઓ અને બહેનો, ઈદનો મોકો છે, પણ ઈદ અનોખી છે. માહી મુબારક રમઝાન આપણે પસાર કર્યા, પણ તે પણ અનોખી રીતના. અને કેમ ન હોય, તમારા બધાથી અજાણ નહીં હોય, આજથી 25 દિવસ પહેલા જે દુનિયાની અંદરમાં છું, તમને ખબર હશે, હું બસ રાપેલ કરું છું. દુશ્મનો લોકો મુસલમાન મમલકત ઉપર હુમલો કર્યો. પહેલા દિવસે જે હુમલો કર્યો તેમાં 2 હાદસા બન્યા. મને તમારું ધ્યાન એના તરફ ખેંચવું છે. પહેલો હાદસો કે તે દિવસે તેઓ લોકો એક સ્કૂલ ઉપર ઘા કર્યો. કેવી સ્કૂલ? એક પ્રીમિયર સ્કૂલ કે જેની અંદરમાં દીકરીઓ ભણતી હતી. મદ્રેસો એટલે ધાર્મિક મદ્રેસો નહીં, આવી રીતના જેમ નથી આપણી અહીંયા લીસે ને કોલેજ હોય છે, એવી રીતના એક એકોલ pour les filles, જેની અંદરમાં 170 દીકરી શહીદ થઈ. આ પહેલા દિવસે. બીજો હાદસો કે જે આપણે બધાને ખબર છે, તેઓ લોકો બીજો ઘા એક ઝઈફ ઇન્સાન કે જેની ઉંમર 86 વર્ષની, સૈયદ એટલે આલે રસૂલના સિલસિલામાંથી, એની પ્રજા માટે રહેબર, એ એકલા એના ઉપર જ નહીં, બલકે એના ઉપર, એની ઘરવાળી ઉપર, એની ઔલાદ, નવાસી, પોતરી, વહુ, એવો બોમ્બ લોકો ફેંકો કે આખી ફેમિલી બરબાદ થઈ. આ 2 હાદસા મને તમારું ધ્યાન ખેંચું તો આ 2 હાદસા બારામાં આપણે
આની અંદરમાં આપણે આપણું દસ્તુર છે અને આપણા પાસે ઇમામ અલીની હદીસ છે આવા મોકા ઉપર કે કુલ ઝાલિમે ખસ્મા વલિલ મઝલૂમે આઉના, ઝાલિમો સાથે દુશ્મનાવટ કરો અને મઝલૂમની મદદ કરો. તો આપણે આ મોકા ઉપર જે જુલમ થઈ ગયો છે આપણે મઝલૂમ સાથે છે, મઝલૂમને આપણે સાથ આપશું અને તેઓ લોકોનો જે દુઃખ છે તેમાં આપણે શરીક છે. હું આ વાત એટલા માટે લઈ આવ્યો છું કે તમે રૂમાર્કે કહી રહ્યા છો કે જ્યારે 15મી માહે રમઝાન જ્યારે હુસેની મદ્રેસાનો પ્રોગ્રામ હતો, જે સુમેનજી મદ્રેસા હતું, આ બનાવને મધ્યનજર રાખતા આપણે મદ્રેસાની જેટલી એક્ટિવિટી હતી તેને આપણે સાદગી અને સિમ્પ્લિસિટીમાં રાખ્યા. શા માટે? કારણ કે આપણી સામે આ બનાવ બની ગયા હતા. મોકો મળ્યો છે તો શેખ મોટી જરાક આગળ જાઉં છું. આપણને ઘણી ફેરે કહેવામાં આવે આપણે મડગાસ્કરની અંદરમાં આપણને અને જ્યાં થઈ રહ્યું છે આપણને શું લાગે ન વર્ગે. આપણે તો મરહૂમની તકલીફ નથી કરતા. તમે મને માફ કરજો, મને ઘણા મિસાજ મને કોદમાં પસાર કરવા જોશે, તમે સમજી ગયા છો શા માટે. આપણને ઘણી ફેરે કહેવામાં આવે કે આપણે તો આગળ સિસ્તાનીની તકલીફ કરે છે, આપણનો શું આપણને રિલેશન આ બનાવથી. હું તમને આના અમુક જવાબ આપું, તમને વધારે ક્લારિફિકેશન મળશે. પહેલું કે ત્યાં જે રહેબર હતા, જે મારી સરકાર છે, ફક્ત ત્યાંની વસ્તી માટે જ ઇજ્જત નથી, બલકે પૂરી શિયત માટે એક છત છે. અને હું તમને થોડોક પછાત લઈ જાઉં. આજનું જે ત્યાં મમલકત ચાલી રહ્યું છે અને જે ત્યાં ઇન્કેલાબ થયું હતું 1979માં. 1979 પહેલા આપણે ત્યાં મડગાસ્કરની અંદરમાં હાલત ફેર હતી અને 1979 ત્યાંના ઇન્કેલાબ પછી આપણે ત્યાં બહુ જ તબદીલી અને ફેરફાર આવ્યો છે. હું તમને અમુક એક્ઝામ્પલ આપું છું. આપણે ત્યાં જે દીનદારી આવી છે, જે લોકો બુઝુર્ગ અને માવતર હોય તે લોકોને વધારે ખબર હશે, જે દીનદારી આપણે ત્યાં આવી છે કોમની અંદરમાં, તે બધું 79 પછી આવ્યું છે. એટલે કેની બરકત? રહેબર અને ઇન્કલાબની બરકતથી આવી છે. એક ફાયદો પૂર્વથી તો લેપા આપણને આની અંદરમાં એન્ડિફેરન ન રહેવું જોઈએ. બીજું, આપણે ત્યાં જેટલા, જેમાં અમે લોકો પણ શામિલ છે, જેટલા છોકરાઓ હૌઝા અને થિયોલોજી ભણવા ગયા તે બધાય 79 પછી ગયા છે. કોઈ 79 પહેલા આપણો ફોજો ત્યાં ગયો નતો હૌઝો કરવા. આજે ત્યાંથી 79 થી સિલસિલો ખુલ્યો આજ દી સુધી. મારી પાસે સ્ટેટિસ્ટિક નથી, પણ મારા ધારવા પ્રમાણે આપણા 150 થી 200 છોકરાઓ ત્યાં ગયા છે ને ઇલમ હાસિલ કર્યા છે. કેની બરકત? ઇન્કલાબની બરકત. ઓકે, ત્યારબાદ મારા પાસે દેખવું હોય તો પણ મને યાદ નથી આવતા. ઇન્દારીની વાત કર્યો તમે. હા, અને ત્યારબાદ આપણે ત્યાં 79 પહેલા જેઓ લોકો આપણા બુઝુર્ગ છે તેઓ લોકો તેમ હોય છે, આપણે ત્યાં કોમની અંદરમાં નમાઝે જુમા બહુ ઓછી પડાતી હતી. બરાબર છે? બરાબર નથી માવતર? હા, જ્યારે આ ઇન્કેલાબ થયો, ઇન્કેલાબ પછી આપણી કોમની અંદરમાં આ નમાઝે જુમા કાયમ કરવાનો રિવાજ રહ્યો છે. બરકત કેની? ઇન્કલાબની અને ત્યાંના રહેવારની. છેલ્લું, આપણે 1979 પહેલા આપણે ઝિયારતમાં જતા હતા, પણ જેટલું આજે આપણે ઈરાન જઈએ છીએ સહેલાઈથી એ પ્રમાણે નહોતા જતા. આજે ઈરાન જવું બહુ સહેલું થઈ ગયું. આ પણ ઇન્કલાબ અને ત્યાંના રહેવારનો ફૈઝ આપણને પહોંચ્યો છે. તો આપણે આની અંદર એમ ન કહી શકીએ કે અમને શું લાગે ન વર્ગે. આપણે આ બનાવની અંદરમાં આપણને એન્ટિફેરા ન રહેવું જોઈએ, આપણને બિલકુલ ભોગ લેવો જોઈએ. આપણે તો શું કરી શકીએ? આપણે તો વધારે તેઓ લોકો માટે દુઆ કરી શકીએ
અને એ દુઆ આપણે કરીએ કે એ પાક પરવરદિગાર તો ઇસ્લામ અને ઇસ્લામ વાળાની તું નુસરત કરજે અને જેઓ લોકો કુફર અને કાફિર લોકો છે તેઓ લોકોને તું નિસ્તરતા ભૂખ કર અને પાક પરવરદિગાર તું 12મા ઇમામની ઝુહુરમાં તાજીબ ફરમાવજે. આ મારો પહેલો મેસેજ હતો. માફ કરજો જરાક ટેબલિસ કારણ કે મને અમારા રમઝાનમાં પહેલી ફેરો મોકો મળે છે. મારો બીજો સંદેશો તમારા તરફ એ હશે, તમે જોયા કે હુસૈની મદ્રેસાની અંદરમાં આ મહિના દરમિયાન ઘણું કામ થયું, વિઝિબલ હતું, તમે બધે જોયા. જ્યારે કામ થાય તો કામની પછવાડે મહેનત હોય. મૂળ સેવકની ફરજ છે કે જેઓ લોકો મદ્રેસાની અંદરમાં ખિદમત આપી રહ્યા છે તેઓ લોકોની હું તારીફ કરું અને તેઓ લોકોની તારીફ પણ કરું અને તેઓ લોકો માટે પણ દુઆએ પણ કરે. આ તારીફની અંદરમાં જે નામાવાળી છે તેની અંદરમાં પહેલા તો અમે સંસ્થાની અમે શુક્રિયા અદા કરે છે, બંને સંસ્થા આક્ષામ અને તનમરી જમાત કે જેઓ લોકોએ અમારા માટે બધી વ્યવસ્થા કરી કે જે વ્યવસ્થા થકી અમો બહેતરીન કોન્ડિશનની અંદરમાં અમુક ખિદમતો આપી શક્યા. આક્ષામના પ્રમુખ સાહેબ અને તનમરીના પ્રમુખ સાહેબ, તમારી શુક્રિયા અને મહેરબાની. સાથોસાથ આજનો જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે એ પણ તમારી બે સંસ્થાથી રાખવામાં આવ્યો છે. જે આઈડિયાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે એની પણ હું શુક્રિયા તમને બે સંસ્થાના પ્રમુખને અદા કરું છું. આ પહેલી શુક્રિયા. બીજી શુક્રિયા હુસૈની મદ્રેસાના ડિરેક્ટર સાહેબ શેખ મુનીર અને તેની ટીમ, તેની એકિપ કે જેઓ લોકો એવું કામ કરી રહ્યા છે કે જેની તારીફ કરવા માટે મારી પાસે લફ્ઝો નથી. શિપા દેવો હું શું બસ તમે જે કરી રહ્યા છો ખુદા જોઈ રહ્યો છે. ખુદા તમારા કામને કબૂલ કરે ઇન્શાઅલ્લાહ અને તેનો અજર દુનિયા અને આખિરતમાં દે. પણ હું એટલું કહીશ, ખાસ કરીને જે પ્રોફેશનલ છે, જે આખી ટીમ છે, તમે જે કરી રહ્યા છો બસ એટલું ધારજો કે તમે દુનિયાની અંદરમાં સારામાં સારી ઇન્વેસ્ટિસમાં કરી રહ્યા છો. ઇન્વેસ્ટિસમાં ફક્ત પૈસાથી જ ન હોય, ઇન્વેસ્ટિસમાં ટાઈમ, ભોગ અને બલિદાનથી પણ થાય અને તમે તે કરી રહ્યા છો. આજે તમે ભોગ અને મહેનત આપણી કોમની ઔલાદ કે જે નાની વયની છે, આ જ ઔલાદ અમુક વર્ષો બાદ મોટી થશે અને આ ઔલાદોમાંથી ઇન્શાઅલ્લાહ આપણી કોમના આગેવાનો હશે. આ જ ઔલાદમાંથી આ જ ઔલાદો આપણી કોમની મસ્જિદ અને ઇમામ બારગાહની શોભા અને રોનક હશે. તો આ એક સવારે જારિયાનું કામ છે કે જેની અંદરમાં તમે ભાગીદાર છો. ખુદા ઇન્શાઅલ્લાહ તમારી આ ઇન્વેસ્ટિસમેન્ટ કબૂલ કરે અને આનો અજર ઇન્શાઅલ્લાહ તમને દુનિયા અને આખિરતમાં આપે. ત્રીજું સરખોમાં સંભળાતું નથી બોલવાનું. જરૂર છે બેન કે મારો ત્યારબાદ આપણે એક મેસેજ ઇન્ટરનલ જે આપણે અંદરમાં કામ કરતા હોય છે મદ્રેસાની અંદરમાં, તમને ખબર છે આપણે સાથે કામ કરતા હોય જ્યાં કામ હોય તો એમાં ખખડે અવાજ થાય. આપણે 60, 70, 80 માણસની એકીપ હોય, આપણે સાથે કામ કરતા હોય, બધાના એક વિચાર ના હોય, ઘણી ફેરે અથડામણ થાય. તો આ મોકો છે કે જેમાં હું ગુજારિશ કરીશ આપ સર્વે પાસે કે જો અગર કોઈથી ભૂલ થઈ ગઈ હોય તો મોટું દિલ રાખી અને આપણે એકબીજાને માફ કરી દઈએ. એ તો હોય પણ માફ કરવું એ મોટી વાત છે. અંતમાં હું પાછો જ્યાં ઇસ્લામી મમલકતમાં જ્યાં આજે જુલમ થઈ રહ્યો છે, પાછો તમારો નજર ત્યાં ખેંચું છું. આપણે ઈદના મોકા ઉપર છે. માશાઅલ્લાહ આપણે તમે જો ઓમાનમાં શાંતિની સાથે કોઈ જાતના દબાકા નથી થતા આપણા માથા ઉપર.
આપણે આ કન્ડિશનની અંદરમાં ઈદ મનાવી રહ્યા છીએ. તેઓ લોકોની ત્યાં શું હાલત હશે, કઈ હાલતમાં તેઓ લોકો ઇફતાર કરી રહ્યા હશે, કઈ હાલતમાં તેઓ લોકો શેરી કરશે, કઈ હાલતની અંદરમાં તેઓ લોકો સૂતા હશે. કારણ કે તમને ખબર છે કેટલા ઘરો આ લોકો તોડી નાખ્યા છે. બસ આપણે તો લોકોમાંથી દુઆ કરીએ કે ખુદા જલ્દ સે જલ્દ આ જંગને બંધ કરે, અને ત્યાં જેઓ લોકો જંગની અંદરમાં જેઓ લોકો શહીદ થઈ ગયા છે તેઓ લોકો માટે, ત્યાંના કોમના રહેબર માટે મરહૂમ સૈયદ અલી હુસૈની અલ ખમેની અને આપણા કોમના મરહૂમો અને હુસૈની મદ્રેસાના મરહૂમ, ખાસ કરીને મરહૂમ અલહાજ મોહમ્મદ રઝા કમીર ખમીસ, અને તેમજ હર મરહૂમના ગુના સવાબ અર્થે એક સૂરે ફાતિહાની ઇલ્તિમાસ કરીશ. Bismillahirrahmanirrahim. Allahumma la yusalli ala nabi ya ayyuhalladzina amanu sallu alaihi wa sallimu taslima. Juste હું અમારા કરતા હતા સાથે માફી માંગુ છું. હું રેક્સિમમ ગ્લોબલ કર્યો, માફ કરજો. હું તમારા એક નામાવાળી હું નામ નથી લઈ શકતો કારણ કે ટાઈમનો પણ મને રિહાસ છે, અને જો નામ લેવા જઈશ તો હું ઘણાને ભૂલી પણ જઈશ. તો એ માટે હું તમારા બધાનો શુક્રિયા અદા કરું છું. અને ઇન્શાલ્લાહ આપણને જે ખુદા મોકો દીધો છે એ જ મોકો આપણને દે, અને આપણો મિશન અહીંયા ખતમ નથી થતો, હજી આપણને આગળ વધારવાનું છે. પ્રમુખ સાહેબની શુક્રિયા અદા કરવામાં આવે છે. આપણે ઇન્શાલ્લાહ અક્ષયમના પ્રમુખ સાહેબ તરફ આવીએ એ પહેલા જસ્ટ હું કેમ કે આમ જ પસાર થયા તો મને લાગે છે વખતે આપણે ચોખવટની જરૂર પડે. ઈદિયાનો એક પ્રોગ્રામ હોય છે. ઈદિયા એટલે જે માવતર બચ્ચાઓને કવર દે ઈદના દિવસે. તમને કહો છે ને ઈદ થાય ત્યારે બધે જાય માવતર પાસે, પછી કવર મળે. તો માશાઅલ્લાહ અક્ષયામ તરફથી કવર હોય છે બધે પ્રોફ માટે, બધે ખિદમત ગુજારો માટે જમાત તરફથી હોય છે. તો ઈદિયાનો પ્રોગ્રામ છે. ડિફરન્સ એ છે કે આપણે ઈદના દિવસે કરતા હતા, આજ ફેર આપણે આ લાભાંશ જરાક કર્યા છે. બીજું કે આ એવો મોકો છે જેમ શેખ કહી ગયા કે એકબીજા પાસે માફી માંગવાનું. ફક્ત પારાપોરો પ્રોફ નહીં, અમે તમારા પાસે માફી માંગીએ છીએ કે અમારા તમે એટલે હોદ્દેદાર લોકો બધાય કે અમારા તરફથી કંઈ પણ ખામી રહી ગઈ હોય તમારા હકને અદા કરવામાં, તો એ પણ માફી આપણે એકબીજા પાસે માંગીએ. અને ત્રીજું શું હતું કે રિમર્સીમાં, તો એ રિમર્સીમાં તો થઈ ગયું. હવે જુસ્ટ શેખ જ્યારે ઇમાજ દીધા કે પરદેશમાં આવી હાલત છે, તો ભૂલો ના કે આપણા દેશની હાલત બહુ સારી નથી. મને તમે honnêtement જવાબ દેજો. Est-ce que ça vous arrive d'être inquiété? તમે આપણે જ્યારે સુવા જાય કે આપણે હમણાં જે છે જેમ કે ટ્રાન્ઝિશનમાં છે દેશ બધું, આપણે બહુ વ્યાધિમાં નથી. તમને કહું છે એનું કારણ શું છે? parce કે આપણે ત્યાં સંસ્થા છે. on a des leaders, આપણા પર સંસ્થા છે, અક્ષયામ હોય, જમાત હોય, એ સંસ્થા લોકોના હોવાથી nous on dort tranquille. પણ તમે એક સેકન્ડ માટે ઇમેજિન કરો કે આપણા પાસે જો કાંઈ ના હોત તો કોઈને નીંદર ના આવત કે કેમ કરશું. du moment કે જે સંસ્થા લોકો કાંઈ નથી બોલતા એટલે ઇન્શાલ્લાહ તું va bien. પણ તમને ધ્યાનમાં રહે અંદરખાને એ લોકો બધું સ્વીવ્ર કરે છે અને આપણે એ લોકોને કુરાશ દઈએ છે. અને મને લાગે છે કંઈક પ્રેઝિડન્ટ ક્યારે છે છેલ્લો એસજેને પૂછવાનું હોય ને કાલે છે, તો મને લાગે છે જે કાંઈ આવ્યું નથી, મને લાગે છે કે આવી ગયું છે. તો આપણે માંગણી કરીએ છીએ પ્રમુખ સાહેબ પાસે કે જો સૌ કોઈ ના હોય તો તમે પાછા આવશે. તો એનું કારણ એ છે પ્રેઝિડન્ટ કે આપણે ટ્રાન્ઝિશનમાં છે. હમણાં on peut pas se permettre કે ઓલી કમિટી ચલાવે ને બધું આપણે vraiment હેરાન થઈ જશું. ખુદા ના કરે, કાલનું નથી ખબર. અંદરખાને આપણે દુઆ કરીએ કે કંઈ ના હોય, પણ એક આપણને આવતા હોય છે કે ઘૂંટાઈ છે એમને અમુક મહિના પછી પેલા નંબરના બદલી જાય ને હવે જે આવશે એ કેટલો ટાઈમ રહેશે, આ બધું એમને એમ ના હોય. કંઈક અંદરખાને કંઈક છે, ગરમ છે. તો આપણે આ ટાઈમ ઉપર હોદ્દેદારોની જરૂર છે. તો ઇન્શાલ્લાહ હું vous encourage અને પ્રેઝિડન્ટ તમને દાવત આપવામાં આવે છે. આપણે બાવાઝે બુલંદ સલાવાતથી પ્રમુખ સાહેબને આવકાર આપે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ.
بالله من الشيطان الرجيم بسم الله président Jamaat président Madrasa حاضرين المحفل السلام عليكم શેખ તમે આજે એવું મૂડ વિશે તમે કે ના હા પાડું ના પાડું તો મદદ કરી દે તો પહેલે ચોકસટ કરી નાખું ઇફેક્ટિવમાં હું démissionné કરીને આવું છું આક્ષામમાંથી pour poser ma candidature demain. બીજું તમે આજે કહી ગયા બે બોલ તમે આજે ઇમ્પોર્ટન્ટ છે division union આજે division થી બચવું comme personne ફ્રેન્ચીમાં કહે છે seul on va plus vite ensemble on va plus loin એકલા હોય આપણે જલી જઈ શકીએ સાથે હોય આપણે ફેંકે જઈ શકીએ તો એ સાથે એનો મકસદ બહુ ઊંચો છે આજે ડિફરન્સ તમે એક તકલીફનું ઓલું ઇનામ એ મૂકી દો આજે બધાય આપણા મરજા બધે એમ જ કહે છે આપણે બધાય એક મુસ્લિમ છે ઇસ્લામના માનવાવાળા છે આજે એ ડિવિઝનને લીધે તમે દેખો છો હાલત દુનિયાની કેવી છે il faut pas que એ પિèજમાં આપણે પાછા પડે આજ ફેરી ઈદ છે કાલે આપણું રોજા રાખીને આપણે એમ થાય ઈદની વાત જોઈ આપણું દિન સાચે નહીં કે કોઈનું દિન છે કે આપણે ઈદ મનાવે આ 25 દિવસ થયા આપણા બધાના વિચારો ટેલિફોનમાં છે વ્યાધિ કરે છે ઈરાનમાં જ નહીં આજે આપણી હિબામાં આપણી કોમની હાલત નવીન મળે છે બધાને આપણે યાદ કરવું પડે વખત એવો છે ને આ વખતમાં આપણું આ જે આવડને તમે કરો છો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણું ઈમાનને જોરાતું કરવાનું છે આજે ફાંસી રીતે આજે જો તમારું ઈમાન ના હોય ને તો દુનિયા સેવી થઈ પડશે કારણ કે તમે વ્યાધિ કરવાનું નથી સિલાઈમાંથી આપણે જે બોલ છે આગળ ઉપર સાચી વાત છે તારે તો આપણું ઈમાન હશે ને તો આપણે કોન્ટ્રાય કરી શકશું કારણ કે આજે ઇમામ હુસેનનો જે વખત હતો ને એ પાછો આવી ગયો છે આજે જે લડાઈ છે હક ને બાતિલ ઉપર છે તો પણ એ હક ને બાતિલ ઉપર આપણે એને સમજવાનું છે કે હક ક્યાં છે બાતિલ ક્યાં છે તો મદ્રેસાનો રોલ એ ઇમ્પોર્ટન્ટ છે આપણી આખી જિંદગી આવટાણે જેટલા એ લોકો શહીદ થયા એક જ બોલ આ જિંદગી તો થોડાક વર્ષની છે ખરી જિંદગી તો ઉપર છે તો એ આપણી જવાબદારી છે ને હરેક માવતર બચ્ચાઓને એ સમજાવવાનું છે કે આપણે જ્યાં થોડાક ટાઈમ માટે જવાના છે આપણે જેના માટે બાજે છે જેના માટે રસ્તો ગોતે છે ને સચ્ચાઈ ઓનેસ્ટે જસ્ટિસ એ ઇમ્પોર્ટન્ટ છે ને આપણી યુનિટી આપણે સાથે હશો આપણે છેટે જઈ શકશું આપણી કોમ કેમ રીતે સાથે કામ કરશે કે આપણી કોમ પાછું આપણી જે મસ્જિદમાં અભ્યાસ બધે કહી ગયા તમે કહી ગયા તમારા દર્શનમાં કે કેવી રીતે આપણે મસ્જિદમાં આવટણે ગઈકાલે અમે પ્રેસિડન્ટ સાથે વાતો કરતા હતા એ કેમ જ્યારે કોકુર ભૂલ થઈ છે ત્યારે માણસ બધે દોડે છે પ્રોગ્રામ મસ્જિદે હશે સારામાં સારો પ્રોગ્રામ હશે તો કોકને બોલવાનું મળશે મસ્જિદ તો કંઈ ઠેકાણું નથી સાંભળો તો ખરા પછી તમે કહો કે મસ્જિદ ઠેકાણું નથી જ્યારે જવાનિયા લોકો પ્રોગ્રામ કરશે એન્ટરપ્રીઝવાળા પ્રોગ્રામ કરશે પાર્ટિસિપેશન કેટલું છે એ લોકો બિચારા ભેગુરાશે થઈ જશે આજે તમને બધાને મોબિલાઇઝ થઈ જવાનું છે કે કઈ રીતે આપણે પાછા આપણી ઓલાદને લઈ આવે આપણી ફરજ છે અમે હોદ્દેદારો લોકો બધું કરશું એસે એ કરશું એ લોકો બિચારા ભેગુરાશે થઈ જશે એક પ્રોગ્રામ કરશે મસ્જિદ ખાલી સારામાં સારો જે પડાવો પર હશે એને કોઈ નહીં સાંભળ્યું હોય તો એ કહી દેશે કે કાંઈ ઠેકાણું નથી મસ્જિદ પણ સાંભળો તો ખરા તો આપણી બધાની જવાબદારી છે તમે માવતર તમે માસ્તરો બધે છોકરાને કહો કે જી આ સોશિયલ જે છે ને એ ક્યાંય નહીં મળે મસ્જિદ આપણે આ વખત મજાની સાંભળી શકશું ઇન્ટરનેટમાં પણ જે આપણું સોશિયલ જે છે ને એ હાલું જશે
જે પ્રોબ્લેમ આપણે પાર્ટનરશિપ કરી છે ને સાથે એ હાલી જશે. તો એકદમ ઇમ્પોર્ટન્ટ છે. આપણે હાથ સાથે મળી આપણે કામ કરીએ ને આપણે સાથે વિચાર કરીએ. આપણા પાસે કોઈ સોલ્યુશન ગેરાપી નથી, પણ આપણે એકબીજા વાતો કરશું ને કોઈ પાછળ નથી. On n'arrête pas d'apprendre. જે દિવસે આપણે કહીશું કે આપણે થઈ ગયા હોશિયાર એટલે બધી ગયો. કારણ કે આપણે દરરોજ નથી શીખવાડવું છે. આ જિંદગીમાં હરેક દિવસે આપણે કાંઈક ને કાંઈક જાણવાનું મળે છે. આપણા દોસ્તી બધી ચીજ માટે જેને આપણે ભરોસો કરતા હતા એને ભરોસો નથી થતો. આખી જિંદગી આપણે શીખે છે. તો ઈ ફો સાથે કામ કરે, સાથે આપણે પાર્ટનરશિપ કરે, સાથે કોરિજે કરે. આપણે એકબીજાને કોરિજે નહીં કરે તો કોણ કોરિજે કરશે? કોણ કોરિજે કરશે? તમે તો વાત દોશો કે બહારથી કોઈ કોરિજે કરશે તો એ લોકો તો તાળી બગાડશે કે આ લોકો ઠાડમાં પડે. En tout cas, કાલનો ઈદનો દિવસ છે. Avant l'heure c'est pas l'heure, après l'heure c'est plus l'heure, તો c'est les bons, mais je ne sais pas. આજ છે en tout cas, pour moi avant l'heure c'est l'heure. બધાને ઈદ મુબારક. મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો મને માફ કરજો. En tout cas, રમઝાન મહિનો હતો, બધાએ એકબીજાનો જેટલી દુઆ કરી છે, ઇબાદત કરી છે, અલ્લાહ કબૂલ કરે ને અલ્લાહ બચાવે, આપણું ઈમાન વધારો દે ઇન્શાલ્લાહ. ને આપણે બધાને આપણા રૂમો આગાજ નથી એના ફેમિલીમાં ગઈકાલે આપણા ઓલા કોસૈયા હતા, જેટલામાં રૂમો થઈ ગયા છે એના માટે સૂરે ફાતિહા ને કુલોમાં રૂમો માટે. शुक्रिया प्रमुख साहब, माशाल्लाह. बस c'est bon. हमने व्याधि હતી કે કોમ ખુલ્લી રહી જશે તો Je peux vous remercier. Je donne Simon à tous les profs parce que dit que voilà, પ્રમુખ સાહેબ હજી continue કરે છે. માફ કરજો. En tout cas, merci à tous les profs. આ જે તમે કરો છો ને ના જવાબ છે. જે તમે ટેમ દો છો, જે તમે ભોગ દો છો, મને ખબર છે મારા ઘરવાળી છે પણ એ તો એક જ ઓલું છે, પણ એના કરતાંથી બીજા વધારે ભોગ દે છે. મેર્સી beaucoup જેટલો તમે ભોગ દો છો બધાને સૌને જ ખબર છે. મેર્સી તમને en tout cas. હeureusement આપણે ત્યાં આક્ષિયામના પ્રમુખ ને જમાતના પ્રમુખ એ લોકોની શરીકયાત મદ્રેસામાં હોય છે, એટલે એ લોકોને રિપોર્ટ દેવાની જરૂર ના હોય, આપોઆપ બધું ખબર પડી જાય. જરાક ભોંપોઈની વાત કે અમે તો જે બધું રાંબાલે કરશું બધું, તો કે હા મને ખબર છે કે એની મોરી કે આપણે જયારે બધું માલ રાખતા હતા તો 2:00 વાગે મને લાગે છે ઘર ભેગા થયા છે અમુક જણા, તો એ લોકોને ખબર હોય કે કેટલી કોશિશ થઈ રહી છે. મને 3 ચીજ કેવી છે, પછી ઇન્શાલ્લાહ 2 આલિમોમાંથી કોણ આવશે બે મિક્રોમાં, પછી ઇન્શાલ્લાહ સૈયદને આપણે બોલાવશું. 3 ચીજ શેખ તેસીની જેમ હું ભૂલી ના જાઉં આપણે ત્યાં શું છે. પહેલું, તમે જેટલા અહીંયા છો, જેમ પ્રમુખ સાહેબ કહી ગયા કે on représente plus de 100 personnes અહીંયા, entre prof, aide, entre હોદ્દેદાર, famille et tout ça. જો આપણે જરાક જો બુઝે થાય ને, પ્રેઝન્સ જુમેરાત હોય કે અહીંયા હોય કે ત્યાં, તો કેટલો ફેર પડી જાય. s'il vous plaît, આપણે આવીએ મેદાનમાં. આ આલિમોની જવાબદારી નથી, પણ અમે જરાક ઉપર બેસીને જરાક એનાલિઝ કરતા હતા. પહેલે તો હું એનાલિઝ ઉપર આવું ને પહેલા તમે જો છો ને, એમ નથી કે બધાય ઓલા 50 વર્ષ માથેના જ છે. માશાલ્લાહ બહુ 18 વર્ષથી એટલે તમને મળશે કે જે એડમાં પ્રોફેસર હોય છે, ક્લાસ 10 માં આવે છોકરા કે છોકરી, તો ils peuvent venir au madrasa mercredi pour aider enseigner, અને આવતા હોય છે હોશે. પછી આપણે 18 થી એમ લખો કે હું 30 વર્ષ લઉં છું, એ તમને મળશે. 30 થી 55 મળશે, અને 55 થી ઉપર અમારા જેવા વેટેરાન તમને મળશે. એટલે ઇક્વિલિબ્રે છે માશાલ્લાહ. તો આ vraiment બાત કહેવાય. એમ નથી કે બહુ જન છે બધાય કે બહુ ઝઈફ છે. તમે જોશો તો પર્સન્ટેજ એની અહીંયા આજુબાજુમાં જ હશે. આ vraiment વખાણને પાત્ર છે. બીજું કે અમે જરાક એનાલિઝ કરતા હતા બ્યુરોમાં, ઘણી ફેર આપણે સદમો થાય સ્વાદિષ્ટ કેમ કે આપણે ગ્રુપમાં દેબા સુઈબ્રા કરતા હોય, surtout જમાતના ગ્રુપમાં, એ કે માણસો ઇફતારમાં દેખાઈને પછી ગઈબતમાં એલા જાય છે. નો, je pense que બરાબર નથી.
એનું હું તમને જરાક હું જરાક ટાઈમ લઈશ, પણ આજે હું એમ કોઈ ક્લારિફાઈ આપણી કોમની હાલતને પૂર કે આપણે દેકુરાશે ના થાય. મેં પૂછ્યું કે નમાઝમાં કેટલા હોય છે? નમાઝમાં કેટલા હોય? 250. બૈરાઓમાં એટલી હોય 380. એટલે આનો આપણે 400 ને 250 600. પછી મદ્રેસાના ઓલા બચ્ચા એ કોંતી થાય કે ના થાય? તો કેટલા થયા? 250 800. ઇફતારમાં કેટલા હોય છે? 900 થી 1000. 1000 માંથી જો 800 નમાઝમાં આવતા હોય તો તમે કેમ કહી શકો કે ના નથી બરાબર થતું, ખાવા જ આવે છે? કોને કીધું છે? ખાવા નથી આવતા, નમાઝમાં આવે છે. અને નમાઝ પછી એ લોકો ઇફતારમાં હોય છે, અને પછી જ્યારે દર્સ હોય છે. દેશા તમે 400 મોય કરી ના, કોઈ 900 માંથી મદ્રેસામાં હોય છે. 100 પ્રોફેસર એટલે 500 થઈ ગયા ને. પછી અહીંયા 100 150 હોય, 650 થયા. પછી એમાં 300 બૈરાઓ. Voilà. તો en fin de compte, એ વાત ખોટી છે. c'est pour nous décourager. અને je pense que પછી શૈતાન હોય છે ઓલું કરવા માટે, એ ટ્રોમ્પેટ કે ના અહીંયા બધા ઇફતાર ખાઈને આયલા જાય છે, ઇફતાર બંધ કરી નાખો. કાંઈ બંધ નથી કરવાનું. પ્રેઝન્સ માશાઅલ્લાહ છે, પણ ઓ ભલા મિલ્યોરે. હા, તમે એક ચીજ કહી શકો કે દર્શમાં હાજરી જેટલી ખપે એટલી નથી. Ça, il faut voir. અમારની રાતના શેખ હમઝાને આપણે માશાઅલ્લાહ જેમ કે શું કે ખાસ ફેલિસિટી કરે છે, પણ જેમ કે 23મી રાતના મને એકો મહિલા કે માશાઅલ્લાહ એને જ પ્રમાણે 19 21 હાજરી સારી હોય છે. જ્યારે લૈલતુલ કદ્ર હોય છે, અરાફાત હોય છે. હા, વાલા કેમ તમે કહો કે બસ માણસો ખાવા આવે છે ને આયલા જાય છે, કફે પીવાની અને બારે છે, પણ એને તમે ના જોવો. આપણે જ્યારે રાંધે ને તો થોડુંક બરી જતું હોય. તમે જે બરી જાય છે એને જોવા જાશો તો તમે બીજી ફેરે નહીં રાંધો, બધું મૂકી દેશો તમે. એ જ્યાં રાંધાય ત્યાં દજાય. એ થોડુંક બરે, એ અત્યારે કેમમાં બરશે ને બારે બરશે, પણ બાકીના જે અહીંયા છે ને આજે એક ભાઈજી બોલ્યા, મને બહુ ગમ્યું. શેખ ભલે ને ના કરે, અહીંયા ઊભા હશે ને 2 જણા, અહીંયા કંઈક એ લોકો જે વાત કરશે એમાં કોક ને કંઈક ફાયદો થયો હશે. ઘરવાસનો પ્રોબ્લેમ હોય ને આ હોય ને તે હોય ને બધું. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે ત્રીજો પોઈન્ટ હું ફ્રેમમાં ભૂલી ગયો છું. પછી ઇન્શાલ્લાહ આ લોકોનું આ મૌલાના થઈ જાય પછી બધી યાદ આવી જશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطاهرين. વધારે નથી લંબાવવાનો, અને જેને જે પોઈન્ટ મને કહેવાના છે લગભગ બધા યાદ છે, એટલે વિચાર કરવામાં ટાઈમ નહીં જાય. આ વખતે માહે રમઝાનુલ મુબારકમાં મારો જે દર્સ હતો કે મજલિસ હતી એમાં એક જ મોજુ હતો, ઇમામ અલી અલૈહિસ્સલામની વસિયત, એમના દીકરા ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામને. નેજુલ બલાગાનો 31મો પત્ર છે, ત્રાંતિયન લેત્ર, કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા જીવન જીવવા માટે. એમાંથી એક પોઈન્ટ જે મને અત્યારે યાદ આવે છે અને આજના સમાજ માટે બહુ સારી વસ્તુ છે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે મારા દીકરા, હું તને ચાહ્યો કે તને ફક્ત કુરઆન અને અલ્લાહ વિશે જ જાણકારી આપું, આના સિવાય બીજું ના શીખવાડું, કારણ કે કુરઆન બહુ મહત્વની વસ્તુ છે. પછી મને થયું કે ના, હું ફક્ત જો કુરાન અને આ બધી વસ્તુનો જ હદીસનો જ ઇલ્મ આપીશ ને તો શક્ય છે કે જ્યારે તારી સામે પડકાર જે આવશે, બીજાના બિદઅતના સવાલ આવશે અથવા તો બીજા બાતિલ અકીદા તારી સામે આવશે, તો પોસિબલ છે કે તું ગુમરાહ થઈ જાય. કોણ ફરમાવે છે? ઇમામ અલી અલૈહિસ્સલામ. કોને ફરમાવે છે? ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ. મતલબ શું થયો કે આપણે અગર જો આ મદ્રેસામાં ફક્ત અને ફક્ત શેખ લોકો કે આંટી લોકો ફક્ત દર્સ જ આપે રાખે કે ભાઈ તમને અલીફ બે આમ શીખવાનું છે, અલ્લાહનો વહદાનિયત આમ છે, કુરાન આમ છે, આમ શીખવાડી દીધું, તો એ ઇનફ નહીં થાય. બલકે આપણી કોમને જાગૃત કરવી પડશે કે આપણી ઉપર સિક્લોન ક્યાંથી આવે છે. આ બહુ મહત્વની વાત છે. હું ફેલિસિટી કરું છું શેખ મુનીર, શેખ તહસીન, મોહમ્મદ રઝા ખમીસ મરહુમ અને જેટલા આપણા પ્રોફ છે,
આપણી આંટીઓ છે, એ લોકો ફક્ત મદ્રેસો ચલાવતા નથી, સાથે સાથે મદ્રેસાને બચાવે પણ છે. આ એક બહુ મહત્વની વાત છે. ઘણા લોકો સમાજમાં હોય, બધા તો શેખ મુનીરને સલામ અલૈકુમ કહેવા વાળા ના હોય. બધા લોકો એવા ના હોય કે શેખ મુનીર જિંદાબાદ કે શેખ તહસીન જિંદાબાદ કે હુસૈની મદ્રેસો જિંદાબાદ. અમુક લોકો આવીને કહેતા હોય કે ના, બદલાવા જ જોવે. હું કહીશ ચાલો આપણે આ લોકો 30-35 વર્ષથી, મને ખબર નથી એક્ઝેક્ટ વર્ષ કેટલા થયા, 30-35 વર્ષથી ભોગ આપે છે. ચાલો આ લોકો નથી ગમતા, હવે જૂના થઈ ગયા, કારણ કે આપણી કોમની આદત હોય છે. જેમ આલિમ પણ 4 વર્ષ થાય, 2 ને 2 4 વર્ષ થાય તો કે હવે બગાસ ખાલી થઈ ગયો છે, આગા મહેનત નથી કરતા, આગા બહુ લંબાવે છે. એવી જ રીતે પ્રમુખમાં પણ હોય. આરઝુભાઈને લગભગ પ્લીઝ તે જીઝા થઈ ગયો, ફરીદભાઈને પણ પેલા વેપે તરીકે હતા, પ્લીઝ હમણાં બીજી માંદા પણ કરે છે. ઇન્શાલ્લાહ બેસ્ટ ઓફ લક કહીએ એમને, અને ખુદા એમને કામયાબી આપે. પણ આ બધા જે કામ કરવા વાળા છે, પ્રોફ છે, આંટી છે, આ બધા જ્યારે જૂના થાય ત્યારે પડકાર આવતા હોય. હવે જ્યારે પડકાર આવે કે આ બધા જૂના થઈ ગયા ને હવે બદલાવવું જોઈએ, નવીનતા લાવવી જોઈએ ને આમ, ઓકે ચાલો આપણે શેખ મુનીરને કહી દઈએ, શેખ તહસીનને કહી દઈએ કે ચાલો તમે રેતરેતમાં ચાલ્યા જાઓ. પછી તો કે ઓલા છે ને ઓલા છે. વાત બરાબર છે. આપણી કોમમાં એવા માણસો પણ છે જે એજ્યુકેટેડ છે, અરબિક પણ આવડે છે, અને એ લોકો પાસે લાયકાત છે ભણાવવાની. પણ ઇમામ અલી અલૈહિસ્સલામ શું ફરમાવે છે? એ દીકરા ખાલી ભણાવવું કાફી નથી, બલકે તને કોમની બીજી પ્રોબ્લેમ પણ ખબર હોવી જોઈએ કે તું ત્યાં ઊભો રહી શકે. આ હુસૈની મદ્રેસા 30-35 વર્ષથી આ ઝંડા અને આ પરચમને લઈને આગળ વધે છે. તો શું ફક્ત અને ફક્ત શીખાડવાનું કામ છે એ લોકોનું? નહીં. આપણે ત્યાં કેટલા સિક્લોન આવે છે. પહેલો સિક્લોન જે આવે છે આપણે જોઈએ કે ગેર તરફથી આવે છે, એટલે જે મુસલમાન નથી ત્યાંથી આવે છે. એ ક્યાં? એટલે સ્કૂલના પડકાર આપણી પાસે હોય તો આપણે મદ્રેસામાં એ પડકારને સામનો કરીએ છીએ. બીજો પડકાર જે આવે છે ક્યાંથી આવે છે? તો કે મોમિનોનો આવે છે. આ બરાબર નથી ને તે બરાબર નથી, એની સામે પણ ઊભા છે. ત્રીજો પડકાર આવે છે, ક્યાંથી આવે છે? તો કે મા બાપ તરફથી આવે છે. એ મારા છોકરાને આ ભોગવાઈ ના મળ્યો, મારા છોકરાને કેમ આદર્શ ના આપ્યો, કેમ આંટી ખીજાણી, કેમ પ્રોફ ખીજાણો, કેમ અમને સલામ ના કરી. આ પડકાર આવે છે. બીજું, અંદરથી પણ કંઈક ને કંઈક મુશ્કેલાત હોય, ઇકોનોમિક હોય, આર્થિક હોય, સોશિયલ હોય, કેટલા પડકાર. તો ફક્ત મદ્રેસામાં ઇલ્મ આપવું નથી ખાલી, બલકે મક્કમતાથી પહાડની જેમ, મોન્ટેનની જેમ મક્કમતા પકડી રાખવી ને એ બધાનું કામ નથી. તો હું કહીશ આ એક મેસેજમાં કે મદ્રેસાને તોડી નાખવો આસાન છે, પણ આવો મદ્રેસો કે જે 35 વર્ષથી આગળ લઈ આવ્યા છીએ એવો બીજો કોઈ લાવવો એ ઇમ્પોસિબલ છે. માટે કોઈ પણ વસ્તુ જ્યારે મદ્રેસાના ખિલાફ બોલવામાં આવે ને તો પહેલા વિચાર કરવો જોઈએ. જે પણ બોલતા હોય આપણી કોમ્યુનિટીમાંથી હોય, દિલથી બોલતા હોય કે પછી મુનાફિકતના હિસાબે બોલતા હોય, એમાં જરૂરત એ વાતની છે કે વિચાર કરવો જોઈએ કે આ મદ્રેસો તોડી નાખો સહેલો છે, પરંતુ એમાં એકડો ઘૂંટીને આસમાન સુધી લઈ જાઓ, મેરાજની બુલંદી સુધી લઈ જાઓ એ મહેનત છે. હું ફરી ફેરિસ્તે કરીશ આ શેખ તહસીન, શેખ મુનીર, આપણા પ્રોફ, આપણી આંટીઓ કે જેઓ આ બધામાં જે છે એ મોહકમ અને પહાડની જેમ ઊભા છે. વળી માહ રમઝાનુલ મુબારક હતો. ખુદાવંદ આલમ આપણા બધાની ઇબાદતોને કબૂલ ફરમાવે અને આપણને વધુમાં વધુ તૌફીક આપે કે આપણે આ પરચમે ઇસ્લામને જે 30-35 વર્ષ સુધી લઈ આવ્યા છીએ અને હજી પણ આપણે ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહુર સુધી આ હિદાયતનું નૂર જારી સારી રાખશો. બર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલ્લલ્લાહુ શેખ સાહેબની ખૂબી એ છે કે પોતે બહુ ઝાઝા વર્ષથી આપણા સાથે છે. મને ઇસ્લામ 2000માં કંઈક આવ્યા હતા તમે કે 2003ના, એટલે ને ખોજા છે, ખોજાની રંગ ખબર હોય. જે હું પોઈન્ટ ભૂલી ગયો તો હું એ બયાન કરીને પછી સૈયદને આપણે બોલાવે છે ને છેલ્લું હશે ઇન્શાલ્લાહ. અને એવું સારું છે કે જેમ જરાક લંબાઈ તો ભૂખ વધારે લાગે તો સરખી રીતના બ્રોશેટ ખવાય. જે પોઈન્ટ હતો એ હતો
કે મારાથી ગઈકાલે બોલાઈ ગયું પ્રમુખને. vraiment મારા મગજમાં નહોતું કે આ તો માંદા પતે છે. તો જરા કે આવ્યા વિઝિટમાં ને પછી અમે વાત કરી તો કીધું પ્રેસિડન્ટ 2 મહિના પછી 3 મહિના પછી 4 મહિના પછી આપણે સેમિનાર બોલાવીએ જોઈન લોકોની. એની અંદરમાં મદાવાળા હોય, ફ્રાન્કોફોન હોય, મેં બીજાને આપણે બોલાવી શકીએ હોય પ્રોબ્લેમ. તો બાજુમાં કહ્યું હતું ને અહીં છો એ કે તને નથી ખબર મંદા તો પતિ છે પ્રેસિડન્ટની, હવે કેમ થશે? તો કે કમિટી હશે એ લોકો ચલાવશે. મરી ગયા. એટલે આજે આપણે એ માંગણી કરશું પ્રેસિડન્ટ પાસે કે ઇન્શાલ્લાહ તમારું પહેલું કામ ઈ કરજો પ્રેસિડન્ટ કે જ્યારે વી થઈ જાય બહુ ઝાઝા પ્રમાણમાં બધા આવજો પોતે કરવાને. આપણો અમને હક નથી પ્રોપેગેન્ડ કરવાનો, પણ પાછું કે વી નો છે તો હક છે. એક જ કાંદીદા હોય તો એ વી નો માં વધારે પ્રમાણમાં હોવું જોઈએ. તો આપણે ઇન્શાલ્લાહ પહેલું કામ તમે કરજો ને વખતે ડિસ્કોરમાં રાખજો કે ઇન્શાલ્લાહ પહેલું દેશી જો અમારી માંગણી છે તમે જો કોમેન્કી થાવ તો કે આપણે જન માટે એની અંદરમાં બહુ ઝાઝા ફાયદા છે. પહેલું તો એ લોકોની attente શું છે, qu'est-ce qu'ils attendent de nous les adultes, les dirigeants. તો એમાં મદ્રેસાને બધું આવી જશે સાથે સાથે. બીજું કે આપણે જ્યારે આપણા જનને ભેગા નહીં કરે તો એ લોકો એકબીજાને ઓળખશે કેમ? તો પછી જ્યાં સ્કૂલની ઓળખાણ હશે કે બ્યુરોની ઓળખાણ હશે અહીંયા આવીને બ્લોકે થઈ જશે. પછી તમે માવતર છો બધાય, માવતરની પહેલી સૂચી ઈ હોય. એટલે એક jeune મેં કીધું le plus beau cadeau que vous puissiez faire à vos parents c'est quoi? C'est de vous marier. પણ કોમની અંદરમાં મારીએ થાવ તો વધારે લોકો રાજી થશે. તો આ એક રિયાલિટી છે. તો એ લોકોને આપણે બોલાવશું, એ લોકોને સાંભળશું. જે વિજય હોય માફ કરજો, હું કોઈને વિજય નથી કરતો. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જેને ટોપી થઈ રહી હું કોઈને પ્રેમ વિજય નથી, આ દિલ છે. હું માવતર છું, પ્રેમ હું માવતર છું, પણ અલહમદુલિલ્લાહ ઓના પાસે લે કાપ. પણ તમે બધા અમારી જ ઔલાદ છો, તમારી ખુશી અમને થાય. અને હું તમને સતારતો નથી. ઘણી એવી ખાસ કરીને દીકરીઓ છે કે ખાસ નામ લઈને હું દુઆ કરતો હોય છે ને માશાઅલ્લાહ ખુદા જવાબ દેતો હોય છે. ભલા તો આપણે સૈયદને બોલાવીએ છે તો ઇન્શાઅલ્લાહ પ્રેસિડન્ટ તમે જરાક યાદ રાખજો જે તમારી કમિટીમાં હોય. અને je pense કે આપણે મદ્રેસાએ ઓને પ્રે તમને સાથ દેવા માટે દિલની સાથે ઇન્શાઅલ્લાહ આપણે સૈયદને આવકાર આપીએ છીએ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. अस्सलामु अलैकुम जमीआन व रहमतुल्लाहि व बरकातुहू. मैं इब्तिदा अर्ज़ करूँ कि असेंबली कुरानी मदगास्कर की जानिब से यहाँ हाजिर हुआ हूँ. हमारे कुछ जवानों की तादाद है जो अल्हम्दुलिल्लाह सब मिलकर सोसाइटी में पुरानी एक्टिविटीज़ को फ़रोग़ देने के लिए कोशिश कर रहे हैं. लिहाजा आप खिदमत में कुछ पुरानी एक्टिविटीज़ के कुछ रिपोर्ट्स आपने खिदमत में पेश करना है. इब्तिदा में आप तमाम हाज़िरीन की खिदमत में तक़ब्बलल्लाह अअमालकुम अर्ज़ करता हूँ कि नमाज, रोज़े, इबादत इस माह मुबारक में अल्लाह ताला आप तमाम हाज़िरीन से कबूल फरमाएँ और अपने दरगाह में बदरजा अहसन कबूल फरमाएँ. और इस हदीस से मैं अपने बयान को शुरू करना चाहता हूँ. आगा मौला अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब सल्लल्लाहु अलैहि वसल्लम फरमाया कि इन्नमा शीअतु अलीय्यिन कसीरतुन तिलावतुहुम लिल कुरान. फरमाया कि दर हकीकत ये शियायान हैदर कर्रा के औसाफ में से कि वो ज़्यादा से ज़्यादा तिलावत कुरान किया करते हैं. अल्हम्दुलिल्लाह माह रमज़ान में हर जगह मुख्तलिफ मौका, मुख्तलिफ ज़मान, मुख्तलिफ टाइमों में कुरान की तरफ तवज्जुह रही. जमाअत में माशाअल्लाह हर रोज़ एक पारा कुरान ख़त्म करना और बक़िए दूसरे जगहों में भी ख़ास तौर पर पुरानी असेंबली जवानों के मदद से
अल्हम्दुलिल्लाह कुछ पुरानी एक्टिविटीज़ शुरू हो गई हैं। हर साल अभी तकरीबन ये चौथा साल है मेरे ख्याल में कि एक पुरानी कंपटीशन हर साल मुनअक़िद किया जाता है, ख़ास तौर पर जवानों के दरमियान में, और इसमें अल्हम्दुलिल्लाह 2 साल से ख़वातीन हज़रात भी हिस्सा ले रहे हैं। लिहाजा कुरान की तिलावत, कुरान की क़राअत टेक्निकली तौर पर, सही तौर पर हमारे दरमियान में राइज करने के लिए, फ़रोग़ देने के लिए एक बेहतरीन मेथड ये है कि कुरानी कंपटीशन रखा जाए। ये साल भी अल्हम्दुलिल्लाह हर साल की तरह कुरानी कंपटीशन मुनअक़िद हो गई। मैं इंशाअल्लाह आपकी खिदमत में मुख्तसर से एक रिपोर्ट अर्ज़ करता हूँ। वो ये कि अल्हम्दुलिल्लाह ये साल क़राअत कुरान में 2 सेक्शन है, ख़वातीन के लिए भी है और जवानों के लिए भी। तो ये साल जवानों की तरफ से 25 तकरीबन 5 लोग अल्हम्दुलिल्लाह इन्होंने पार्टिसिपेट की थी, और ख़वातीन 24 4 ख़वातीन माशाल्लाह पार्टिसिपेट किए थे क़राअत कुरान। और अज़ान जो सिर्फ बरादरान के लिए, जवानों के लिए है, तो इसमें भी तकरीबन 3 जवान लोग इसमें पार्टिसिपेट की थी, और अल्हम्दुलिल्लाह काउंसिल बेहतरीन तरीके से अंजाम हो गई। और ये साल अल्हम्दुलिल्लाह लेवल भी, कुरानी लेवल भी माशाल्लाह बहुत बेहतर हो गई थी। और आखिर में काउंसिल के बाद, जजिंग के बाद अल्हम्दुलिल्लाह क़राअत कुरान हमारे बरादरान के सेक्शन में जनाब कुमैल खमीस साहब अल्हम्दुलिल्लाह फर्स्ट पोजीशन को हासिल हुआ है। और इनके बाद और है अनूर अली नसीर इस्माइल, इनको दूसरे क्लास दूसरा पोजीशन इनको हासिल हुआ है। और आखिर में सैयद मोहम्मद मुकब्बिर साहब, इनको तीसरा पोजीशन इन्हें हासिल हुए। ख़वातीन में अल्हम्दुलिल्लाह फर्स्ट पोजीशन है बहन अमरीन पंजू, इनको फर्स्ट पोजीशन हासिल हुई है अल्हम्दुलिल्लाह। और है दूसरे पोजीशन बहन ऐमन गुलाम अली कलानी, इनको दूसरा पोजीशन। और तीसरा पोजीशन रोशन बानू मासूम अली। और अजान में भी अल्हम्दुलिल्लाह फर्स्ट पोजीशन ज़मान खमीस साहब को, जनाब ज़मान खमीस साहब को फर्स्ट पोजीशन। और नुमैर अली मोहम्मद, इनको भी दूसरा पोजीशन। और आखिर में तीसरा पोजीशन मोहम्मद अब्बास मालिकिया, इनको तीसरा पोजीशन हासिल हुआ है। इनकी सलामती के लिए, इनकी तरक्की के लिए, इनकी कामयाबी के लिए आप सब मिलकर सलमान पढ़े मोहम्मद व आल मोहम्मद। बस आपकी खिदमत में एक पैगाम कहेंगे, मैसेज कहेंगे, आप खिदमत में अर्ज करना है। वो ये कि अल्हम्दुलिल्लाह माह रमज़ान में कुरान की तरफ, तिलावत कुरान की तरफ बहुत तवज्जो हो गई। ये तकरीबन हम लोग के लिए ट्रेनिंग है, हम लोग के लिए एक प्रैक्टिस है। अब रमज़ान के बाद अब हम लोग की खुद की जिम्मेदारी है कि इसे किस तरह महफूज रखें। लिहाजा असम्बली कुरानी की तरफ से ये प्लानिंग इंशाअल्लाह तैयार करने को जा रहे हैं कि रमज़ान के बाद तिलावत कुरान, क़राअत कुरान मस्जिद से घरों की तरफ ले जाया करें। और अगर इंशाअल्लाह ये हमारा प्लानिंग है कि हफ्तेवार हर घर में एक बार कुरान ख़ानी के महफिल, एक प्रोग्राम, एक इस तरह के उसमें कुरान भी तिलावत हो जाए, फ़हम कुरान की तरफ भी तवज्जो दी जाए। और कुरान समझने की कुछ रूल्स है अरबी सिखाने में। ये 3-4 सब्जेक्ट हैं जो इंशाअल्लाह कुरान ख़ानी घरों में इंशाअल्लाह एक पैकेज है जो इंशाअल्लाह। और अगर कोई लोग तैयार हैं वो इंशाअल्लाह बता दीजिएगा, इंशाअल्लाह हम एक लिस्ट तैयार करेंगे। जिसको चाहिए हम इंशाअल्लाह हमारे टीम, हमारे ग्रुप, हमारे जवानों को इंशाअल्लाह इस कार्यक्रम में इंशाअल्लाह सपोर्ट करेंगे, मदद करेंगे। घरों में जाकर इंशाअल्लाह हम कुरान ख़ानी को घरों में, क्योंकि खुद आला रसूलुल्लाह ने फरमाया कि अपने घरों को कब्रों की तरह मत बना कर रखें।
फरमाया कि तू क्या करे, फरमाया नव्वुरु बुयूतकुम बितिलावतिल कुरान, अपने घरों को कुरान की तिलावत के जरिए से नूरानी करो। नूरानी करने का क्या मतलब, फरमाया कि जिस घर में कुरान की तिलावत होती है तो आसमान से फरिश्ते नाजिल होते हैं, उस घर में रहमत इलाही बरसती है, उस घर से शयातीन अबातिल दूर हो जाते हैं, रहमत रिज़्क़ तवज्जो इनायत इलाही उसको। लिहाजा हमारे एक ये प्लानिंग है, इंशाल्लाह इस प्लानिंग को भी आगे बढ़ाने में आप सब इंशाल्लाह इसमें हमकारी कीजिए। अल्लाह ताला हम और आपको तौफीक दे, ज़्यादा से ज़्यादा तिलावत कुरान की तरफ तवज्जो रहे, अल्लाह ताला तौफीक दे, फ़हम कुरान और अमल कुरान इंशाअल्लाह हम सबको नसीब हो जाए। बरकत सलवात अला मुहम्मद व आल मुहम्मद। બસ આપણે ઇખ્તિતામ તરફ આવીએ છીએ. આપણો રવૈયો હોય છે, આપણા કલ્ચર છે. મને કોઈ ભાઈએ કીધું કે હું parle pas que langue ગુજરાતીની વાત જ નથી, કલ્ચરે પસાર કરવાનું છે. ગુજરાતી કે ઇસ્લામી કલ્ચર હશે બનતા સુધી આપણે ગુજરાતી શીખાશે કે જ્યારે ઈદ આવે ને એની પહેલા કોઈ ગુજરી ગયું હોય ફામીમાં તો આપણે એ લોકોને ખાસ શું કે કરતા હોય છે, એટલે ખરખરો કે પછી એને એટલે એમાં શું હોય છે કે એને બોલાવે કે તમે મસ્જિદે આવજો ને બધી પહેલી ઈદ છે એટલે તો આપણે ત્યાં આંટી લોકો છે, અમુકના શું કે બાપા ગુજરી ગયા છે, જેમ કે બીજી આંટી છે તો મામા ગુજરી ગયા છે, એવી રીતના અમુકને જ્યાં આપણા છે જ્યાં પણ મરણ થઈ ગયા છે તો આપણે તમને પહેલી ઈદ છે એટલે હમણાં નથી જ ઈદ પણ કાલે રાતના તો એના અનુસંધાનમાં અમે તમને કોન્ડોલેન્સ પેશ કરીએ છીએ, તમારા મરુમને યાદ કરીએ છીએ અને તમને દાવત આપે છે કે ઇન્શાઅલ્લાહ એલબેતની ખુશીને મદ્દેનજર રાખીને ઇન્શાઅલ્લાહ આપણે ઇમામવારેને આવશું. મૌલાના મૌલીદીના એક ફેરે ગુરનેવ ગયા અશરામાં તો એ જ્યારે આવ્યા ત્યારે અમે પારાસર ભેગા થઈ ગયા, ટેસ્ટમાં હતા. એ કે શેખ કે તમારા મદ્રેસાના પ્રોફને મુબારકી આપજો અંતઃકરણથી. મૌલાના શું થઈ ગયું તો કે હું એમાં ગયો ગુરનેવ ને મજલિસ પૈરી, હું જોયો જેટલા પણ આક્ટિવ હતા એ છોકરાઓ મારા આગલા બધા એટલે અહીંયા મદ્રેસાના બધા એલેફ હતા કે જે ઈસો ઇન્ટેગ્રે પરાવવામાં હોય કે સર્વિસમાં હોય કે મસ્જિદને રોનક દેવામાં હોય. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતું અને એકાદ પોઈન્ટ હું લખ્યો છું juste pour terminer. આપણે રમેરસીમામાં આપણા ઇરશાદભાઈ છે, પછી આપણે શેનીલા બેન હોય કે નાયક ફાતેમા બેન હોય ને બીજા જે પણ હોય ફ્રીમાં હોય બધા એ લોકોને પણ ખાસ રમેરસીમા કરવામાં આવે છે. અને છેલ્લું મને અહેસાસ છે કે આપણે પ્રોફ લોકો વખતે એટલું કુરાન પઢવાનું નથી પડી શક્યા. એનો જવાબ સૂરે મુઝમ્મિલમાં ખુદાએ દઈ દીધું છે. ખુદાને ખબર છે અમુક બીમાર હશે, અમુક રોજી ગોતવામાં હેરાન હશે, અમુક છે जिहाद फी सबीलिल्लाह से तो आपरे जे તમે કરી રહ્યા છો એ પણ jihad છે. તો એનો ખુદા સોલ્યુશન શું દીધો છે, ફક્રબુ મા તયસ્સર મિન, કે તમે જેટલું પઢાય એટલું પઢો. અમુકની તમન્નાથી 3 કુરાન ખતમ કરે ના થઈ શક્યું પણ ઓમાં એક થાશે ઇન્શાઅલ્લાહ. તો તમે દિલગીર ના થાજો કે દરરોજ દુઆ ના પઢી શક્યા, દરરોજ તમે કુરાન ખતમ એટલે સિપારો ખતમ ના કરી શક્યા કે 2 કે 3 સિપારા, કાંઈ વાંધો નથી, ખુદા કબૂલ કરશે. જે થોડું છે પાછું કે શા માટે તમે મોદ જિહાદમાં હતા, તમે ઇલમ પ્રચાર કરવામાં તમે મોખરે હતા. આપણે છેલ્લે દુઆ કરીએ, એ દુઆથી આપણે ખતમ કરીએ કે જે દુઆ આપણા 12મી ઇમામને याद કરવામાં છે. દુઆએ ફરજ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મા કુલ્લી વલિકા રુશદ ઇબ્નિલ હસન સલવાતુકા અલૈહિ વ અલા આલિhi ફી હાદિહિ સાઅતિ વ ફી કુલ્લી સાઅ વલિયા व हाफिज़ा وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وعلى série sur le gâteau તો રહી ગયો આંટી લોકો તરફથી જીસ્કો. અખિલ આંટી મિક્રો મોકલાવ. હા, બીજું કોણ જે છે?
Ok, juste એક સ્પેશિયલ remerciement વખતે હું કહું આપણા ડોનાટર લોકો, કેમ કે ડોનેશન વગર કંઈ ના થાય. આક્ષામ તોતના જમાત અને જેટલા પણ ડોનાટર લોકો હોય એ લોકોને શુક્રિયા. અને હું ગઈકાલે ક્લોઝરમાં એ remercier ખાસ કર્યો હતો, પણ આજે હું એના પર વધારે ટેકો આપું છું. આપણા આસિમભાઈ અને શાનભાઈ, એ લોકો બે જે માશાલ્લાહ જે ભોગ આપી રહ્યા છે, surtout pour informatiser આપણું બધું જે પ્રોગ્રામ છે. તમે જોયા છો કે કેટલું માશાલ્લાહ. હજી પહેલો એક્સપિરિયન્સ છે, 90%, 15% c'est réussi. આવતા વર્ષે ઇન્શાલ્લાહ amélioré થશે. બધાને શુક્રિયા અદા કરવામાં આવે છે. તમે બધા જેટલા આવ્યા, ફામી આવ્યા, જે લોકો મદ્રેસામાં ડિરેક્ટ છે, લોકોના ફામીમાં દેખાય છે, અવલાદ દેખાય છે, ખરેખર તમારી શુક્રિયા અદા કરવામાં આવે છે. ભલે જેના શૌહર અહીંયા હોય તો ઘરવાળી સેક્રિફિસ આપે છે ઘરે, અને જેની ઘરવાળી આવા પ્રેસના લોકોની જેમ તો એ લોકોએ સેક્રિફિસ આપે જ, કેમ કે ઘણી ફેરે પછી ઘરનું જરાક ભૂલાઈ જતું હોય કે કંઈક અધૂરું રહી જાય, તો એ લોકોએ બહુ સેક્રિફિસમાં છે આપણી જેમ જ. તો ખરેખર બધાને શુક્રિયા અદા કરવામાં આવે છે. ખુદા બધાને સલામત રાખે. Ça c'est la grande famille de Madrasa, અને આપણા ફામીને સલામતી માટે બાવાઝે બુલંદ સલાવત. હવે તમે આવી શકો છો, ટેબલ તૈયાર છે. કોનાથી ઠરી ગયું હોય તો ખબર, પછી આપણે ઇન્શાલ્લાહ pour ne pas perdre le temps, તો પછી આપણે આસ્તે આસ્તે ઓલા પસાર કરી નાખશું ઇન્શાલ્લાહ. ખબર તૈયાર છે નોમિનાટિવ. Tu contato toți că în program să refundiți de până că rău din măpia văcând eu deja zărău cu timă prezident care am mutit prezident next-am prezident jama de ana iap zanti secreti măpia văcând zărău de zărău că ne-am întâi v-am țica dar nu sunt cu zărău la diferență e o țica refătungă de românul se rubistică zărău zani mieză că bebe cu omul sacrifice bebe cu că magazine de la bawe weekend demanda ni pepeza na zinatoka bawaneni occasion baya manuko na zilikuwa ali churesi ya mtitandira sio pale mtika hizi ali sala unaiona katika paradisa amreza katika yala kai sakafu ya paradisa de sala ya sakafu ya paradisa maka sita kana chini ya mti rasenda misani weza matana mbikuina na leo we na panaenda kare ya na sika dofa amni bas na hii mana no bas ni program tika alunita na rukarasi kwa ya chini ni leta sani ni praise ni prawas ni raisa kama kasita kan dawa na leo ali etma justa Maman Zaro એ લોકોની માં જે છે અમુક ટાઈમ પહેલાં ગુજરી ગઈ હતી ગામડે, તો માશાલ્લાહ આપણે બહુ સરખી રીતના પ્રોફ લોકોએ બધે કોશિશો કરીને સાથ દીધો, તો માશાલ્લાહ લોકો બહુ ખુશ હતા. આંખમાં આંસુ આવી ગયા કે ના તમારો આપણો ધર્મ છે, કેમ કે આ લોકો આપણા સાથે ધર્મમાં છે, આપણું ધર્મ ખરેખર માશાલ્લાહ છે. ગઈકાલે એ લોકોને આપણે શીખને બધું દીધા, તો આપણે તો વખતે સલાવાત વગર શરૂ કરીને કે ખાવાને, પણ એ લોકો દુઆ અને સલાવાતને બધી પડીને પછી લોકો ખાતા, એટલે જુસ્ત પૂર બુજીર કે લોકો માશાલ્લાહ કેટલા ઇન્ટેગ્રે છે. ઈશ્વરને કયાને એ લોકોના માનમાં પણ જાનસી પડી આપણે એક બાબાજી બુલંદ સલાવાત કરીએ. સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ.
Ja,